સુરતની VNSGU કામગીરી ફરી એક વખત આવી વિવાદમાં. કોલેજ સંચાલકોની બેદરકારીના કારણે VNSGUની પ્રાણ પ્રતિષ્ઠા ફરી ખરડાઈ છે. કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલાં પરીક્ષા લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે VNSGUના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે, કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરાયેલી તારીખ કરતાં પહેલાં પરીક્ષા લઈ લેવાનું સામે આવ્યું છે. આ મામલે BScના છઠ્ઠા સેમેસ્ટરના માઇક્રોબાયોલોજીના 700 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે. 2 એપ્રિલની પરીક્ષા કોલેજે 27 માર્ચે જ લઈ નાખતા વિદ્યાર્થી હેરાન થયા છે. 700 વિદ્યાર્થીઓના હિતમાં 19 એપ્રિલ આ વિષયની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આવી ગંભીર બેદરકારીના કારણે યુનિવર્સિટી દ્વારા કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવ્યું છે. કિમની કોલેજના વિદ્યાર્થીઓ માટે નજીકમાં આવેલા કોસ્તંબાની સાયન્સ કોલેજમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યું છે. પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.